બટન ગમે તે દબાવો ને અમને જીતાડો. હા 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 હા. જો અમારું સારું કરવું હોય તો ગેસના બાટલાનું બટન દબાવી અમને બહુમતીથી જીતાડો. મામા પોસ્ટર આપણે સપાવરી દીધા જો અને આખા ગામમાં લગાવી દીધા. કેવા સપાયા દેખાડજે. જો બટન ગમે તે દબાવો ને અમને જીતાડો. જો અમારું સારું કરવું હોય તો ગેસના બાટલાનું બટન દબાવો. બરાબર છે, આ તો ચાલો. બટન ગમે તે દબાવો અમને જીતાડો. ચાલો હો, ઘરે દીધા ને બધાએ? આખા ગામમાં પૈસા વેચવાના આપણો. પૈસા તંતર જો હમણાં હાજે તને આલું તું વેચે બરાબર. ઓટ આવે એને હાલ લે, ના આવે એને હાલ લે. હા બરોબર છે, પૈસા આપણો બગાડવાના. 7 વીઘા વેચી હો. હા કોઈ ખબર ના પડી જો પૈસા હાલ હાલ જ કર. ના બરોબર. ભલે જેટલા જતા. અરે પૈસા તો મારા ઘરના બગાડો મંગાવ. નહીં બગાડવા, મેં નહીં વેચી. ઘણા પૈસા આયા તંતર આપણે વેચી માર બધાને બરાબર. એટલે પણ આપણા આમાં કોણ ઉભું હો? આપણા હામો પેલા બાજિયા કાકા એમને નતા બાજુ હો ઓ પેલો તમે લાલાનું ભોડું ફોડ નાખ્યું આપણે સમાધાન કરવા ગયા. એમના ડાબડી મોટો વાંધો નહીં, તો પ્રચારમાં પહોંચ્યું તું ખાલી પૈસા નું નીનું કર બરાબર. હું આવું મીટિંગ માં જવાનું. આપણા હાજે સભા 5 વાગે આવું આજે હું ગામમાં બધા કહેજો ભેગા થઈ બધાને તું ભેગા કર અને માહોલામ એવી મીટિંગ રાખવાની ને ગામમાં કોઈને કદી કરી ના હોય એવી બરાબર. હું આવું મીટિંગ માં મારે એક કામ. હા ખર્ચો ખતાયો પણ તું તારે જો તાર મામી કહેજે જેટલા પૈસા જોવે એટલા લઈ લેજો બરાબર. આપણા આયેલા છીએ બેઠા બેઠા. જો પોસ્ટર તો છપાઈ દીધા હા, જોઈ લો. બરાબર. ચેક કરી લો. લાકડાનું બટન દબાવીને મને જીતાડો. વોટ આપવો તો આપો, બાકી પૈસા આપણા જોડે નથી. જો બોલા પૈસા તો આપણા જોડે હા નહીં. આપણે હા ને આપણે ડાયરેક્ટ જીતવાનું હોય. વોટ આલો તો આલો, ના આલો તો કઈ નહીં. આપણે જો આપણા કામ બધું કરી આલશું. જો રોડ બનાવી આલશું, ભાઈ ઘરે ઘરે ચકલિયું લાઈન ગટર લાઈન બધું આપણે કરી આલશું એમની રીતે. હા તો જીતવાનું તો આપણે જ છે. એટલે હું ને વગર પૈસા જીતવાનું છે. આભાર. હું ને એની ચરમ ઉપર પેલા પ્રધાનની ચરમ મારે એને હરાવવાનું બીજું કઈ નહીં. મારે એને હરાવવાનો ખાલી પાડી જ દેવાનો. અત્યારે તો પબ્લિક પૈસા લઈને વોટ નહીં નહીં આપતી. આલતી. વિશ્વાસ કોઈનો નહીં પેલી લાવવાનો. 7 વીઘા વેચીએ ને એટલે એ બરમાં હવે બીજું કઈ નહીં. એટલે પૈસા લઈને મણો વોટ નહીં આલતી, આપણે એમની વોટ લેવાના હા. હા એમને જીતવાનું છે. અને આપણે હે ને 5 વાગે આપણે મીટિંગ રાખવાની છે. 5 વાગે તો પેલા એમની મીટિંગ છે. નહીં પ્રધાનની હા એટલે આપણે બીવાનું આવતું નહીં. આપણે એને પાડી દેવાના, એમને આપણે નાખી જ દેવાના. આપણે મીટિંગ આપણી થાય પહેલા આપણી મીટિંગ હા આપણા હામી મીટિંગ કરશું. આપણે એમના બાજુમાં જ કરવાની છે, બીજું કઈ નહીં. હા બીવાનું આવતું નહીં આપણે હો ને. સારું તો વાંધો નહીં. ફોન કર કે જઈને તો બધા પબ્લિકને કહી દે જઈને ને મને ફોન કર. હું જઉં તને મારે થોડું કામ હો. એ હા વાંધો હો નહીં. ને હા આપણે મીટિંગ ઈચ રાખવાની, બીજું કઈ નહીં. હા તો વાંધો નહીં. 5 વાગે બધું રેડી કરાવડાવું ત્યાં સુધી બરોબર. હા કઈ વાંધો નહીં. હું જઉં તમારે થોડું કામ હો ને. તમે બોલ ને ભાઈ બોલ. તમે ઉભા રહ્યો કે ચૂંટણીમાં વાગી ઉભા થયા નહીં યાર. ના આવજો હોય. બા, આપણા બાજુ આવજો ઘરે એવું? મીટિંગ હો. એટલે તો તમે હું તમને હોતો નહીં આવ્યો એવું તાણ પેલા ના મળે ભૂલો તાર તમે. ફોન કરે કેટલા ફોન કરે તમે ઉપર આજે મીટિંગ હા આપડે આવવાનું બરાબર તમારે હા હા વાંધો નહીં. બધાને ફોન કટમારાને ખાલી ફોન આપણને- સમજાઈ દેજો પા. એટલે આપણા જોડે આપણા 500 વોટ આપણા જોડે એવું તાણા પૂરો તો પછી શું હતો તારા? કોણ? હા મેં બહુ મજબૂત માણસ એવું? નહીં કોણ તમારો. ઉભું? બાજુ ભડા અમાર ભાઈ ઓ આપણે પેલી વાર સમાધાન કરી આ દઈએ. એરવી જે એવું એમ? તાણા એટલે આવજે તું બરાબર. તને જો હા. તારા કટમ નું તને કહું પણ બહાર લીક ના થઈ જો ના કરું બહુ વિશ્વાસ નહીં આપણો ઉપર. કોઈ ફૂટું ના જોવો એક તારા નાના પર વિશ્વાસ રાખીને 500 જો, તમારી બધી જવાબદારી છે તમારી કટમ ની બધા વોટ ની બરાબર. એ બધું મારા ઉપર તમને છોડી દો. વિશ્વાસ નહીં મારા ઉપર તમારા પર વિશ્વાસ એટલે તમને તો કહું. ભાઈ તણી યાર નકર તમને કહું ચૂંટણી કોઈ જ કે બાર. હા 500 મીટર તારે કોટ તૂટે તો મને કહેજો તમે તારે તો તમે તો ભાઈ આપડા આઈ જ જે તો લાઈન પછી? મારા એક તમારું કુટુંબ ને એક અમારું કુટુંબ હા. ખાલી એક થઈ જાય એટલે વાત પૂરી. તો જીતેલા જ તો ગામમાં તમને બીજું કોઈ જ આમ નહીં. આપણે. બાજ્યા ના રાવાનો હો. અરે તમે રેડી જ છો. મેટર થઈ હતી તમને ખબર હે ને? આપણા સમાધાનમાં આપણે હતા ને? બહુ હવા મોટું તાણ કહું. યાર જોયું તું તમે સમાધાનમાં તમે પૈસા લેવો ને લઈ જજો તમારા નાલતા તમે લઈ લેજો. પૈસાની પોળજો થોડી ખરી. પૈસા થોડી જરૂર હોય પૈસા અરે લઈ જજો. અજમાનો કરો ખાલી થોડું. લાવો તમે મીટિંગ પછી. હા તે આવું બરોબર. અને હું શું કહું બોલો ને શું કામ? મેચ રમી હે મેં મેચ રમો હો મારા રમો તમ તાર મારો ચોક્કસ છક્કા મારે શું હતો ગામનું ધારું થવાનું. હું ચૂંટણી ડાયો તમે મેચ માં ડાયા રમો તમ તાર યા સરપંચ. ચોક્કસ છક્કા મારો ગામનું નામ રોશન કરો બસ. સર પણ મારી વાત તો આપણો બોલો ને. મેદાન બનાવવાનું આપણો ચેકન બનાવવાનું કેવું ને ખાલી હા આપણા આ ખરાબ બનાવો ખરી પણ એક શરત યાર હા. વોટ બધા આવો જુઓ. વોટ એક વોટ નહીં થાય 50 ના આવે 500 તો વોટ હે ને કઈ- આપણો ના આવે તો બે ના બેદાન તો બનાવેલું. 500 વોટ હે ને 500 ને એક થશે પણ 499 નહીં થાય બધા મેદાન બનાવેલું બરાબર હા. પણ પેલા વોટ મળવા જોઈએ યાર. એ દાડા હું આવ્યો ને એ જ દાડા તમ તાર બપોરે કામ ચાલુ થઈ જાય તમારા મેદાન નું બરાબર. તરાવાળું બને લે અને રાતે તમ તાર ગમે તેમ ભૂસકા મારો ને. તમે એવું કહો પેલા કાલ આયા હતા ને હા. એ આવું કહીને જ ગયા કે જીતીને આવું કઈ બની આલું અલે એના ભાઈ જ્યાં અમે એને વીઘો વાહે જમીન એને એ જઈ બન્યાલા તમને એ તમને કે યાર એ બન્યાલા પંચાયત ના પૈસા એ બન્યાલા એટલે વાર લાગે હજુ તો પાસ થાય આપડે ઘરના પૈસા બનાવી દેવું તો હાલ આ તો આપણે કરો કે નહીં મીટિંગ માં આવો બરાબર વાતચીત કરી પછી તમને ફાઇનલ કરી દઉં. આ નિશાન યાદ રાખજો તમે બરાબર. પ્રધાન ના કેવું પડે આપણને એક વાર જોઈ લીધો ગેસ નો બાટલો ઉપર ને નેચર બે જગ્યાએ ગેસ નો બાટલો ના પડે આઈ મીમત પર્વત ભાઈ ને કીધું ને તમે એટલે વાત પૂરી વિશ્વાસ રાખો તમે અને જો તમે જીતી ગયો ને તમારા ઘરમાં બીજા ગેસ ના બાટલા હા હા મારા તરફ
તો 3-4 મહિના આપડા 500 ની એક વોટ ફાઇનલ બરાબર. છે. તમને આજે મળો બરાબર હા, હજુ હું મારે કહું. બીજું કામ છે એટલે આ વાત સાચી, પણ હું શું કહું, 5 પછી નું કહ્યું હોય તો પેલા વોટ જ નહીં. આ તો એક કામ કરો તમે ઘરે બેહો બરાબર હું લાલન મોકલું હેડો. હા ને? હા મોકલું પણ ભૂલતા નહીં ભાઈ. વાંધો નહીં હાલ જ કેટલી વાર મોકલું. લાગશે? એવું લાગે તો ફોન કરજે લાલાન હું જેમ કે બીજી હોય એટલે મીટિંગ માં જઉં. કેટલી વાર લાગશે એમ? 5-10 મિનિટ માં આવી જાય બાઈક લઈને કેટલી વાર જલ્દી કહેજો. વાંધો નહીં. આજે તમને ફોન કરું એટલે તમે મીટિંગ માં આવી જજો તારે લાલાન જ પૈસા. આ તો વાંધો નહીં, મોકલાવજો. બીજું ભૂલતા નહીં તમે. વાંધો નહીં. ખાલી તમે પરોશભાઈ ઉપર વિશ્વાસ રાખો. વિશ્વાસ તો મારા પૂરેપૂરો એટલે તમને કીધું હાલ તો જીતેલા છીએ આપણે. ન કહું જેવા તેવા માણસો અંગત વાત કરું અરે 28 તારીખે એની મોના ગુલાલ ઉડાડવાના જ છે આપડે. યાર ખરા ખરા લ્યો. પરોશભાઈ પર વિશ્વાસ રાખો તમે આવી ખાલી. જજો તાણે. બરાબર આપણે ભાઈ બસ, તાણે. એવા તાણે તમને ફોન હા, કરું, વાંધો નહીં, બરાબર? ફોન કરજો, ભૂલતા હા, નહીં. હું ચાલ, કહું. મળીએ આપણે. હા. તમે ઉભા રહો. હો આપણે જ ઉભા રહી ને યાર. એવું હા આપડા 1100 વોટ બોલો કેટલા પૈસા લેવાના? એવું? 1100 વોટ? હા 1100 વોટ તો ગામમાં નહીં. પેલા 800 હતા હા 300 વોટ તો જો હમણાં છૂટ્યા હા હોત તો દાડા હમણાં હોત તો ના હોય. તમે શું તમે યાદી જોઈ જ નહીં શું હજુ દાડા યાદી બાદી આપણે જોવાની, હું તો ખાલી પેલા પાડવા જ બેઠો હું. એ તમને ના પડો કોઈ એટલે પાડી જ દેવાનો. તમારે પૈસા કેટલા આપવાના એ વાત કરો પૈસા તો પેલો રૂપિયા નહીં હો. બાજુ તો નહીં મિરાવો જો હું આજે ડેલિકેટમાં હું ડેલિકેટમાં હા તમે આજે છો આઈ જાય એટલે ભાઈ તારે કીધું પૂરું. જો આપડા ઘરે રોડ આપડે બધા બગડી જાય એ રોડ બનાવી દેવાના. બ્લોક તું વોશરૂમ ખાલી આમ પગ મેકે એટલે બ્લોક. તું આમ તકલીફ જ નહીં. બરાબર. તું હો બાઈક લઈને જઈને હો હા. તો તારે ગારું નહીં રહે. ચમ ખબર હો હા. બ્લોક હા. રોડ બધું આપડા ને પછી ત્રણ આપડા ઘર દીઠે ત્રણ ચકલ્યું. હા એક ગરમ પાણીની એક ઠંડા પાણીની. ત્રીજી ચકલી ત્રીજી ચકલી તારા ખાલી એમાં પાણી નહીં આવતા. ના ના હું તો એમાં બે જવાનું ખાલી આવ્યું. તો તમે નહીં એવું લાગે મને એટલે યાર આ તો ઘરે ત્રણ ચકલીઓ ઉપર રાખવી પડે. સમજે તું એવું એને લાગે ને પેલા પ્રધાન ન કે ના ભાઈ ઓ ત્રણ ચકલીઓ કરાય આવી યાર આની. પ્રધાન તો ગામ સરપંચ તાનો તો ગામ ઘોડા પૂર થઈ ગયું અલ્યા વડા એના ઠેકડોની સરપંચમાં હતો ને તો એને રોડ ની હેરખા બનાયા. તમે ઝાપા વચ્ચે જ મોટી દઈને ગટર લાઈન ઉભરાય રોજ એ તો ખબર છે તો હું રોજ જોઉં છું. એવું? એને તો ડેલિકેટ માં ભરે હું હું તો રોજ ઝાપા જોઈને મને ખબર એને હામું જેમ ભરે કે મગ્યા છોડ મારે ને એટલે હું એને હામું ભરે હું. તું બાઈક લઈને નીકળે ને હા તેના બ્લોક જોવા મળશે. તું કે વાહ જબરું કામ કર્યું હો. હા એટલે આપડા તું મને તારા 1100 વોટ તું મને આલી દેજે. 1100 માં પછી સરપંચ થાય ત્રણ ગાડી ડબલ લેતા પા ગાડીઓ આપડા આપણે એવું ના ઓહો. હોય. આપડા સરપંચ ઘણી આપણે નહીં કરતા. પ્રધાન ત્રણ ગાડી બદલે સરપંચ ખબર એ હે તો તમને ગમે તે બદલો. જૂની ખટારો આવ નવી લાઈ નાખે એવું છે બધું એ તો સરપંચ તો ગમે તે બદલો. હા હા પણ આપણે તમે વોટ આલજો તમને રોડ 1100 તમે ફાઇનલ તમારા ફાઇનલ હા કામ બોલ થવું જોઈએ તમારું હો. હા અમારું કામ ના થયું તો ભાઈ સરખાઈ નહીં આવો. આઈજો ને ડેલિકેટમાં ડેલિકેટમાં આઈજો ખાલી એકવાર તો તમે કયો ને એમ કરવાનું. તમારા ઘરે કે આ ટાઈસુ લગાવ્યો તો ટાઈસુ લગાવી વાંધો નહીં. ખાલી આપણે એને પાડી જ દેવાનો હોય બીજું કઈ હા, નહીં. પડી જશે 1100 એ મળી પડી જાય ને હા. બસ પૂરું આપણે એટલું જ જો આઈજો તમે આજે છો જેમ કે 1100 છે ગામમાં મને ખબર વાગે હું છું એટલે વોટ અમારે જ વધારે છે અમારું હા કુટુંબ મોટું છે તમારું સૌથી મોટું કુટુંબ તમારું હો. હા અમારું મોટું કુટુંબ જ છે તમારું મોટું એટલે તમે હા. વોટ મને આલજો ને તો હું જીતી જ જોયેલું. તમે જીતી જ જવાના હો. મારા ગામમાં કોઈ જોડે માંગવા જવું જ નહીં ભાઈ. મારે પૂરું બેસી જ રહેવાનું શાંતિ. હા શાંતિ બેસી આપણે જવાનું. બેનો શાંતિ એટલે આપણે બેસી રહેવાનું ખુરશી ઢાળી. એ ગમે ત્યાં કર્યા કરે. તો કવે પેલા પ્રધાન સરપંચ કોને રોજ રોજ ગામમાં ગટર લાઈન તૂટે એવું ઓવો એવું ના થાય પછી આપણે જ્યારે કે આવી જાય પછી આપણે આવશું ને એટલે તમે હા. કહો એ ભાઈ જબરું કર્યું તમે તો. ઢાંકડા તો કે એટલા બધા ઢાંકડા મેં કે તમે બીજું વાત તમે ડાયરેક્ટ ફોન કરો તો એમની મોટ આપવા પડે તમને એવું? મારે એવું કરું છો કામ હા એવું જ થવાનું. તમે મને કોઈ દાડે તમે ઘરે તમે મને ગાર નહીં દો કોઈના કોઈ. હા તો બરાબર તમે તું કરો ને કર એ કે વાહ જબરું કામ કર્યું હો. નકા પ્રધાન તો ગામની ગારું ખાય રોજ એ તો તમને ના ખબર જ કહું. એના મેં ચા બુદ્ધિ સરપંચ ખોટો આવી જાય આપણા ગામમાં એ રહ્યો. ઓહો. એ રહ્યો. એના મેં બુદ્ધિ ની અડધો ગયેલો થતો હોય. હા ઓહો. ઓવો આપણે હોય ને ચાંપા 5 વાગે મીટિંગ રાખી. પાંચ તો પ્રધાન મીટિંગ છે એની મીટિંગ ઓવો તમે મારા કોરો ને ખાલી હા હા આપણે એના મીટિંગ કરાવી કે નહીં દેવાની. હા બરાબર નહીં દેવાની આપણે ને લાકડાની આપણે meeting. નહીં તમને કહી દઉં જો આપણે લાકડાનો ઓઠો લાકડા બરાબર એને એના ગેસનો એ ગેસનો ભાવ આપણો ને ગેસનો 1500 રૂપિયા હા એ તો કહું એટલે એના બી બુદ્ધિ જ દહીં કઈ એવું નિશાન આપણે રાખાતો હોય ને, એ લાકડી જે લાકડી ને આપણે મારો એ લાકડી આપણે પાડી દેવાનો બરાબર પાડી જ દેવાનો. આપણે એનો ઉપર જ દેવા દેવો. તો પછી પાંચ બીજું વાગે માણસો કેટલા માણસો જરૂર આપડે તમે કેટલા લાયક છો? 500 તો આવી જાય બીજો તો કમી ગયા એવું હા તો બહુ થઈ ગયું. એટલા માણસો આવી જાય કઈ વાંધો નહીં. હા તો વાંધો બસ નહીં. આ 5 તમારે વાગે મળીએ. મળીએ. 5 વાગે મળીએ. હા. હો ને હા ભૂલતા નહીં મીટિંગ. ના બોલું, ના બોલું. ના એ બહુ 14 કોઈ તો પાડી જ દેવાનો આપણે એને. હા વાંધો નહીં હો ને? કાઢ દેજો તમે તાર. સારું, હા રોડો મળીએ. હા તો નમસ્કાર દોસ્તો, આજે આપણે સભા જોડાણી હો એ ગેસના બાટલાની જોડાણી હો. તો બહુમતીથી ગેસના બાટલાનું બટન દબાઈને તમને બહુમતીથી જીતાડવાના અમને, બરોબર? મારા જે મામા હો પ્રધાન મામા, એમને તમારે જીતાડવાના. એના મોરે તમે સપોર્ટ કર્યો તો સરપંચ બનાવ્યા હતા, એવો ને એવો સપોર્ટ તમારે આજે કરવાનો બધાને, બરોબર? એટલે બાટલાનું બટન દબાવો અને જીતાડો. એટલે અમે હું સ્વાગત કરું છું કે પ્રધાન ભાઈ આવો અને પર્વતભાઈ એમનું સ્વાગત કરશે, બરોબર? હા મામા કે વાહ આઈ ગયેલા છે તો કેટલા માણસો ભેગા કર્યા આપણે? આઈ ગયેલા છીએ જબર આપણે. meeting કરી હોય યાર આઈ ગયેલા છીએ. દિલ ખુશ થઈ ગયું બીજા બધા ફરવાના થઈ ગયા આપણો. હા હા આપણે જ પૈસા આલીને ના મોકલ્યા કાના ના બોલાઈ લેવાય આપણે જ પૈસા આલીને મોકલ્યા ફરવા બિચારા. પણ ના કાના ના બોલાઈ લેવાય તાણ. માણસો આમ દેખાવો છો ગામમાં ક 1500 વોટ હોય ને તો 1700 માણસ દેખાવો છો
એટલે એમને કે માણસો વધારે જુઓ યાર, આમ ગામમાં આમ દેખાવ જો કે સભા ભરી સભા કે પેલા લોકોની આંખી ફાટી જઈ જો. હા, બધા વચ્ચે એમના કંકા ના કરાય આપણો. ચાલો બરોબર ને? તો વકુળ આવો. હું પરોશભાઈ બોલાય તમારે પેલું સ્વરાજ કરવા, બરોબર? જબ્બર સ્વાગત કર્યું પણ હું આમ હા, કરો, જબ્બર કરો. રાખ્યું. હાલો તો પરોશભાઈ સ્વાગત કરશે અમારા પ્રધાન મામાનું. તો પરોશભાઈ સ્ટેજ ઉપર આવી દો ગમે તે હોય. આઈ ગયેલા છીએ હા, આપણે. પ્રધાન જેવું હા જેવું હે. હા સાચી રેડી ને? નહીં એટલું. આ બસ રેડી રેડી જબ્બર સ્વાગત કર્યું. હા ને માણસો જો આવું નવું સપોર્ટ રાખજો વળી. માણસો જો તમે એકાદ ખાલી જો આવો. એક જ વાર કીધું તમે મને બરાબર હે. હા ને? હા રહ્યો. હું શું કહું માં? ભાઈઓ તથા બહેનો આપણા પરોશભાઈ સરપંચ આવી ગયા અત્યારે ડેરી કેટલું ઉભા રહ્યા તો બે શબ્દ એમને જે કે આપણે સાંભળ્યું છું બરોબર શાંતિપૂર્વક એટલે મારા મામા આવી ગયેલા છો. બરોબર પ્રધાન હા. બે શબ્દ કયો અમને વોટ વોટ ગેસનો બાટલો. વોટ વોટ ગેસનો બાટલો. એ. આઈ ગયા મારા જબ્બર મામા સભા આવી ભેરી કરી ગયેલા લ્યો. જો ભાઈઓ તથા બહેનો, આપણા ગામમાં હું તમને ખબર હોય તો 4 વખત તો ચૂંટાઈને આવી ગયેલો બરાબર. કામ કેવું થયેલું હે? એક નંબર કામ કર્યું આપણે બરાબર. હજુ સુધી કોઈની કદી કમ્પ્લેન આવી નહીં. જો આ પ્રધાન હે ને હું બોલું છું, જો આલી વખત હું ચૂંટાઈને આવી ગયો ને બધાના ઘરે 2 ગેસના બાટલા. હા ઓટ ફોટ લાકડા. ઓટ ફોટ લાકડા આપણે હે ને આપણે આયેલા જ છીએ હા આઈ આપણે આયેલા જ છીએ હો. આયેલા જ છીએ આપણે. લે લે પેલા મીટિંગ કરીએ કે બેઠા બેઠા અને એક બીજું વચન આલું તમને, ગેસના બાટલા 2 તો આલવું પડે. એક શરત કે જેના ઘરે ના હોય ને એક આલો પડે. બાજુવાળા ના હોય તો એ બજાર જે રાતે ખાય. પેલા ભલે મીટિંગ કરી આપણે શું હતો હ મીટિંગમાં માણસો તો મીટિંગમાં ત્રણ ચાર માણસો. ના આપણે તો ભાઈ વાતું તો છે 1100 વોટ છે આપણા. 1100 વોટ બીજા હું પાછળ ભાઈ વાતું તો છે કરે બાટલા હાલવાની બાટલા મુગા કેટલા એક વખત આવે છે એનું મોટું બેબી બાટલા કીધા એટલે આપણે પ્રધાનનું મોટું જો એટલે એનું મો ગેસના બાટલા આપવાનું આપતો હે કોઈને એટલે કોઈ ના લે રે એક બાટલો નહીં એના ઘરમાં બાટલો નહીં હોય તારી નહીં હોય. જોવા જોવું એના ઘરમાં એક બાટલો એની હોય એના ઘરમાં બાકી એક પાડોશી બાટલો આલવાનો એમ કે એટલે આપણા કઈ કશું નહીં હાલવાનું. અને આપણા લાકડા આપણે વીઘો આપણો ખરાબ આખો વીઘો આલવાનો ગામ વાળા જેટલા કાપો એટલા કાપો જેટલા કાપો એટલા કાપો જેટલા હોરી કાઢો જીસીબી લાઈન કાપો જે કાપવું એ કાપો. બાટલા શું આપતા હે બાટલા શું આપતા છે રે જેવા બાજી રહ્યા જો. આ આપણે તો ઘડીક બાજી છેડો થઈ જાય. બાજવા દે એમને મોયા બાજતા. આપણે એમનું કોઈ જોવાનું જ નહીં. ક્યાં બાજતા? આ બસ. આપણા ભાઈ શું કરો બાજુ મોયા બાજતા. અમે અંગાત નહીં ભર્યું તો ભાઈ અંગાત કેમ ભરવા જાય? તો આ તો ખાલી થોડુંક બાજુ એટલે અમને એવું લાગ્યું કે ભાઈ બહુ દુશ્મની થઈ ગઈ. બાજવા દે અમને, આપણે કઈ જોવાનું જ નહીં. મોયા બાજતા. અમારે લેવાનો હતો આપણે તો લે 10 દાડા બાજ્યા પણ આ તો આખી જિંદગી બાજવાની. પ્રજાકી જિંદગી બાજવાની બાજવાની જ છે. આપણે તો અમે કાલ ઉઠી ભેગા એક વસ્તુ કરું કે કદી હે ને કોઈ બી પાર્ટી બેહાય નહીં આવી. જે કરવું એ કરાય. આપણે આપણો વોટ આલી છૂટું થઈ જાય. આમને જેવી ખબર પડે બાજુ જ દેવાય. બરોબર બાજુ બરાબર જ કર્યું. બરાબર હેડ તાર આપણે તાબા પીવે હેડ. હેલો દોસ્તો, તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, આ જે વિડીયો છે ને ખાલી મનોરંજન માટે બનાવેલો હો, તો કોઈ પર્સનલ લેવો નહીં અને મોજ કરો. બીજી વસ્તુ કે તમારો જે વોટ હોય ને એક થોડાક પૈસા વાળી તમે વેચો નહીં. કિંમતી વોટ હો, જાળવીને જોઈને વિચારીને આલો. તમારા મનથી આલો, કોઈનું કઈ માનશો નહીં. તમારે જ્યાં નાખવું હોય એ નાખવાનું અને કોઈ કઈ કહેવાનું નહીં. નાખીને આપણે તમે હાલત જોઈ આવી રીતે હાલત થાય બીજું કઈ નહીં બસ. આ બધા બેસી જાય એક બાજુ. ઉમેદવારો કોઈ આવશે નહીં. અત્યારે તમારો વોટ લેવાની જ ગરજ છે એટલે સારું સારું બોલીને જતા રહે છે. પણ પછી તમને કાઢવું પડશે તમારા ઘરો ઘરમાં. એટલે તમે બોલજો જય હિન્દ, જય ભારત.